સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવાના જામીન અરજી છે તે ફરીથી ટળી છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત એ તારીખ પાડી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 28 તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી મુદત પાડવામાં આવી છે અને સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે આ સમય માંગ્યો હતો અને તેને લઈ અગાઉ પણ એક વખત સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો ત્યારે પણ એ તારીખ આપવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં આ વધુ એક મુદત પડી છે અત્યારે, એટલે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરીથી ક્યાંક ને ક્યાંક એ વધારો જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવા એ છેલ્લા 1 મહિના ઉપરથી અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને આજે એ મહત્વપૂર્ણ ચુકાદાની સુનાવણી હતી અને એની વચ્ચે અત્યારે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એ ચૈતર વસાવાની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ વધુ એક મુદત આપવામાં આવી છે, એટલે કે મુદત પડી છે। સરકારી વકીલે એ એફિડેવિટ માટેનો સમય માંગ્યો હતો અને સમયના આધારે ગુજરાત હાઈકોર્ટે એ આમાં ફરીથી મુદત આપી છે, એટલે કે 28 તારીખના રોજ હવે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે।